શરૂઆત કરીએ દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડને કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ધાનપુરના લવારિયા ગામ ખાતે 79 માંથી 21 કામો અધૂરા હોવા છતાં 18.41 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનો આરોપ છે અને આ મામલે તેની ધરપકડ થઈ હતી। પોલીસ ફરિયાદ દરમિયાન જેમાં કિરણ ખાબડની એજન્સી શ્રી રાજ ટ્રેડર્સ પર ગેરકાયદેસર મટીરીયલ સપ્લાયના નામે નાણાં ઉપાડવાનો આરોપ છે। પોલીસ હાલ કિરણ ખાબડની આ કેસના અન્ય પાસાઓ અને સંડોવાયેલા લોકોના ભૂમિકાની તપાસ કરી રહી છે। તો એક કેસમાં બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા, તો બીજા કેસમાં કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, કેમ કે પહેલા જે કેસમાં જામીન મળ્યા હતા તેની સામે સ્ટે માટે પોલીસે અરજી પણ કરી હતી, પરંતુ એ અરજી પોલીસની માન્ય ન રહી। તો જેલમાંથી જેવા બહાર આવ્યા તો વધુ એક કેસ હતો ધાનપુરના લવારિયા ગામનો કે જ્યાં 79 કામમાંથી 21 કામ તો અધૂરા હતા એવો આરોપ છે, છતાં પણ 18.41 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેવાઈ અને આ મામલે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જેની એજન્સી છે શ્રીરામ ટ્રેડર્સ, તેમના પર ગેરકાયદેસર રીતે મટીરીયલ સપ્લાયના નામે નાણાં ઉપાડવાનો આરોપ છે અને આ કેસમાં સંડોવાયેલા જે અન્ય વ્યક્તિઓ છે તેની પણ ભૂમિકાની તપાસ થઈ રહી છે।